નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 12 વિષય ભૂગોળમાં વાત કરીએ છીએ માનવીની પ્રાથમિક અને દ્વિતીયક પ્રવૃત્તિઓ, જે પૈકી આપણે ગઈકાલે ખેતીની વાત કરી તો આપણને સમજાણું છે કે આજથી લગભગ 12,000 વર્ષ પહેલાં ખેતીની શરૂઆત થઈ। સૌ પ્રથમ માણસ અસ્થાયી ખેતી કરતો થયો, ત્યાર પછી સ્થાયી ખેતીનો વિકાસ થયો। માણસનું જીવન સ્થિર થતાં ગ્રામ્ય વસાહતનો ઉદ્ભવ થયો। માણસ ધીમે ધીમે ખેતી સાથે વધુમાં વધુ સંલગ્ન બનતો ગયો અને ખેતીની નવી નવી પદ્ધતિઓ મેળવતો ગયો, જે પૈકી 18મી સદીમાં ઇંગ્લેન્ડમાં ઔદ્યોગિક ક્રાંતિની શરૂઆત થઈ અને ધીમે ધીમે એની અસરો સમગ્ર વિશ્વ પર થઈ અને આ અસર ખેતી ઉપર કેવી થઈ એ બાબતની આપણે ગયા પ્રકરણમાં સ્પષ્ટતા કરી। આજે આપણે ખેતી સાથે જોડાયેલી એટલે કે ખેતી આધારિત આનુષંગિક પ્રવૃત્તિઓ, જે પ્રવૃત્તિઓ મૂળભૂત સ્વરૂપે ખેતી સાથે જોડાયેલી છે, ખેતી વગર શક્ય નથી, પણ ખેતી સાથે સાથે બીજી કઈ કઈ પ્રવૃત્તિઓ આનુષંગિક ખેતી આધારિત અન્ય કેટલી પ્રવૃત્તિઓ કરવામાં આવે છે જેની આપણે વિગતે વાત કરીએ। તો સૌ પ્રથમ પશુપાલન દ્વારા દૂધ અને દૂધની બનાવટ તૈયાર કરવી, આ પ્રથમ પ્રવૃત્તિ છે, કેમ કે ખેતી સાથે જોડાયેલો પૂરક વ્યવસાય છે પશુપાલન। પશુપાલનમાં મુખ્યત્વે દૂધાળા પશુ પાળવામાં આવે છે અને દૂધ અને દૂધની બનાવટ ડેરી ઉદ્યોગની વાત આપણે કરી હતી પશુપાલનમાં, તો એ પ્રમાણે આપણે જોઈએ તો પ્રથમ પ્રવૃત્તિ છે પશુપાલન દ્વારા દૂધ અને તેની બનાવટ, દૂધમાંથી જે વસ્તુ બને છે તે તમામ તેની બનાવટ તૈયાર કરવી। જો ખેતીની સાઈડ અસર કહે તો સાઈડ અસર કહી શકીએ કે સૌ પ્રથમ પશુપાલન અને પશુપાલનના વિકાસ થયા પછી દૂધ ઉત્પાદન થયું અને દૂધ ઉત્પન્ન થયા પછી દૂધની વિવિધ બનાવટો, દૂધમાંથી દહીં બને, છાશ, પનીર, દૂધની મીઠાઈઓ, આ બધી વસ્તુનો એમાં સમાવેશ થાય છે। બીજી બાબત આપણે જોઈએ તો વિશિષ્ટ પ્રાણીનો ઉછેર કરી, વિશિષ્ટ પ્રાણીનો ઉછેર કરી ઊન, ચામડું અને માંસ મેળવવું, આ બીજી પ્રવૃત્તિ ખેતી સાથે જોડાયેલી છે કે વિશિષ્ટ પ્રકારના પ્રાણીઓ જેમાંથી જે વસ્તુ મળતી હોય તે એ પ્રમાણે વિશિષ્ટ પ્રકારના પ્રાણીઓનો ઉછેર કરી ઊન, ચામડું અને માંસ મેળવવું। ત્યાર પછી આપણે જોઈએ તો મરઘા, બતક નો ઉછેર કરી ઈંડા અને માંસ મેળવવું। મરઘાના ઉપયોગથી આપણને ખબર છે કે ઈંડા મળી શકે અને બતકના ઉપયોગથી આપણને માંસ મળી શકે છે। બાગાયતી ખેતી આધારિત પ્રસાધનો, જો આપણે જોઈએ કે બાગાયતી ખેતી કે જેમાં આપણને ખ્યાલ છે કે મોટા ભાગે ફળોના વૃક્ષો વાવવામાં આવે છે, એટલે બાગાયતી ખેતી આધારિત ખાદ્ય પ્રસરણ ઉદ્યોગો દ્વારા એમાં જુદી જુદી વસ્તુઓ બનાવવામાં આવે છે, જેમ કે અથાણા, મુરબ્બા, શરબત,
વગેરે વસ્તુ બનાવવામાં આવે છે. આ પણ એક ખેતીની આનુષંગિક પ્રવૃત્તિ ગણવામાં આવે છે, કેમ કે ખેતીમાં બાગાયતી ખેતી થાય અને એમાં જે ફળો ઉત્પન્ન થાય એમાંથી અથાણા, મોરબ્બા, શરબત વગેરે વસ્તુ બનાવવામાં આવે છે. એવી જ રીતે ફૂલોની ખેતી દ્વારા અથવા ફૂલોમાંથી સુગંધિત દ્રવ્યો અને વિવિધ પ્રકારના ઔષધિઓ તૈયાર કરવી. ઘણા વિસ્તારમાં ફૂલોની ખેતી કરવામાં આવે છે અને જે ફૂલો નિર્માણ થાય છે એમાંથી સુગંધિત દ્રવ્યો, આપણે કોઈ પણ વસ્તુ લઈએ તો એમાં ફૂલની સુગંધ આવે, એસેસ ફૂલનો રસ એમાં નાખેલો હોય છે, એટલે સુગંધિત દ્રવ્યો અને ઔષધિઓ બનાવવા માટે એનો ઉપયોગ થાય છે. તો બંને પોઈન્ટ લખીએ આપણે. તો બાગાયતી પાકો આધારિત બાગાયતી પાકો આધારિત ખાદ્ય પ્રસંસ્કરણ, ખાદ્ય વસ્તુ બનાવવાની છે ઉદ્યોગો દ્વારા. તો એમાં અથાણા, મુરબ્બા અને શરબત. એવી જ રીતે ફૂલોની ખેતી દ્વારા સુગંધિત દ્રવ્યો અને વિવિધ પ્રકારની ઔષધિઓ તૈયાર કરવી. મધમાખીના ઉછેર દ્વારા મધ ઉત્પન્ન કરવું. નેક્સ્ટ પ્રવૃત્તિ આપણે જોઈએ તો ઘણા વિસ્તારોમાં, જો આપણે આ બાજુ નથી પણ ઘણા વિસ્તારોમાં મધ ઉછેરવામાં આવે છે અને મધમાખીના મધપૂડા દ્વારા મધનું ઉત્પાદન કરવામાં આવે છે. એટલે કે મધમાખીના ઉછેર દ્વારા મધ મેળવવું. ત્યાર પછી શેતુરની ખેતી કરી રેશમ ના કીડા ઉછેરી રેશમ મેળવવાની વાત છે. શેતુરની ખેતી કરી, શેતુરના વૃક્ષ ઉપર રેશમના કીડા રહે છે અને એના શરીરમાંથી જે દ્રવ્યો નીકળે છે એમાંથી રેશમના તાર બનાવવામાં આવે છે. એટલે રેશમના કીડાનો ઉછેર કરવો. શેતુરની ખેતી કરી રેશમના કીડા નો ઉછેર કરવો. એવી જ રીતે ખેતરમાં ખેત તલાવડી કે ડાંગરના પાકમાં મત્સ્યન પ્રવૃત્તિ અથવા માછલી ઉછેરવી. જો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણા છે ભાઈ આમાં કઈ રીતે માછલી ઉછરી શકે, પણ જે ખેતર હોય ખેતરના એક ખૂણે નિશાનવાળા ભાગમાં એક ખેત તલાવડી એટલે કે મોટો ખાડો બનાવવામાં આવે છે. એમાં ખેતરનું બધું પાણી સંગ્રહ કરવામાં આવે અને એની અંદર માછલા ઉછેરવામાં આવે છે. એવી જ રીતે ડાંગરની ક્યારી, તો ડાંગર એક એવો પાક છે કે એમાં સતત પાણી ભરી રાખવું પડે. ડાંગર તમે જોયું તો સોંપવાનું પણ પાણીમાં જ હોય છે. એટલે આ પ્રશ્ન તમારા માટે નકશા માટે પણ મહત્વનો છે. અગાઉ એનસીઆરટીનો અમલ થયો એટલે એક વખત એવો પ્રશ્ન પૂછાઈ ગયો હતો કે નકશામાં ડાંગર પકાવતો રાજ્ય નહોતું પૂછ્યું, પણ એને ચિત્ર દોર્યું હતું કે પાણીમાં ડાંગર સોંપતા એવું કે ભાઈ આ પાક ક્યાં થાય છે બતાવો. એટલે તમારા મગજમાં રહેવું જોઈએ કે ડાંગર છે એ પાણીમાં થાય છે. એ ડાંગરનો પ્રદેશ, હવે ડાંગરની જે ક્યારી હોય છે એમાં પણ માછલી ઉછેરવામાં આવે છે. તો
ખેત તલાવડી બનાવીને કે ડાંગરની ક્યારીમાં મત્સ્ય પ્રવૃત્તિ, એટલે આ રીતે પણ ખેતી સાથે સાથે આનુષંગિક પ્રવૃત્તિ કરવામાં આવે છે. અને છેલ્લે આપણે જોઈએ તો ખેતરના શેઢે, આપણને ખ્યાલ છે કે વાડી પૂરી થતી ખેતરનો શેઢો આવે, આ ખેતરના શેઢે કે ખુલ્લી જગ્યામાં ઔષધી વનસ્પતિ વાવી અને આનુષંગિક પ્રવૃત્તિ કરવામાં આવે છે. ખેતરના શેઢે કે ખુલ્લી જગ્યામાં ઔષધીય વનસ્પતિનો ઉછેર અને સાથે સાથે તેલીબિયામાંથી પીલી તેલ કાઢવું. આપણા ગામડામાં ગૃહ ઉદ્યોગ તરીકે નાની નાની ઘાણીઓ હાલના સમયે શરૂ થઈ છે, તો આ પણ એક ખેતી આનુષંગિક વ્યવસાય છે કે તેલીબિયા, તલ, સિંગ વગેરે જે તેલીબિયા છે એને પિલાણ કરી અને એમાંથી ખાદ્ય તેલ નિર્માણ કરવું. દેખાય છે લગભગ તેલી બિયાનું પિલાણ કરી ખાદ્ય તેલ નિર્માણ કરવું. તો વિદ્યાર્થી મિત્રો, આટલી તમામ પ્રવૃત્તિ જે છે એ ખેતીને આધારે આનુષંગિક પ્રવૃત્તિ છે. ફરી વખત ટૂંકમાં રિપીટ કરીએ તો પશુપાલન દ્વારા દૂધ અને દૂધની બનાવટો તૈયાર કરવી, પશુઓ વિશિષ્ટ પ્રાણીનો ઉછેર કરી ઊન, ચામડું, માંસ મેળવવા, મરઘા બતકનો ઉછેર કરી ઈંડા અને માંસ મેળવવું, બાગાયતી પાકો આધારિત ખાદ્ય પ્રસંસ્કરણ ઉદ્યોગો દ્વારા અથાણા, મુરબ્બા અને શરબત તૈયાર કરવા, સાથે સાથે ફૂલોની ખેતી દ્વારા સુગંધિત દ્રવ્યો અને વિવિધ પ્રકારની ઔષધિ તૈયાર કરવી, મધમાખીનો ઉછેર કરી મધ મેળવવું, શેતુરના વૃક્ષોની ખેતી કરી રેશમના કીડા ઉછેરવા, ખેત તલાવડી કે ડાંગર ક્યારીમાં મત્સ્ય પ્રવૃત્તિ, માછલા ઉછેર કરવો, સાથે સાથે ખેતરના શેઢે કે ખેતરની ખુલ્લી જગ્યામાં ઔષધી વૃક્ષો વાવવા અને છેલ્લે તેલીબિયાનું પિલાણ કરી અને ખાદ્ય તેલ નિર્માણ કરવું. આ તમામ પ્રવૃત્તિઓ જે છે એ ખેતી આધારિત આનુષંગિક પ્રવૃત્તિ છે. 2 માર્કનો પોઈન્ટ બને છે અને તમે ખેતી સાથે એની સૂક્તમાં પણ લખી શકો. ખેતીનો પ્રશ્ન મોટો પૂછાય તો એમાં પણ એનું વિવરણ તમે લખી શકો છો. તો અહીંયા સુધીની બાબતમાં આપણે વિદ્યાર્થી મિત્રો ખેતીનો અભ્યાસ કર્યો. માનવીની પ્રાથમિક પ્રવૃત્તિમાં ખેતીનો સમાવેશ થાય છે. આપણે ફૂલ પોઈન્ટ આખો જોયો તો આપણને ખ્યાલ આવશે. અડધો આગળના પીરિયડમાં જોઈએ તો આજે થોડું જોયું છે. તો ખેતીની શરૂઆત 12,000 વર્ષ પહેલા થઈ હતી. પહેલા માણસ અસ્થાયી ખેતી કરતો, ત્યાંથી સ્થાયી ખેતી તરફ આગળ વધ્યો. સ્થાયી ખેતી પછી માણસમાં જે ખેતીમાં 18મી સદીની ઔદ્યોગિક ક્રાંતિ પછી જે પરિવર્તન આવ્યું, આ તમામ પરિવર્તનની વાત આપણે કરી શકીએ આમાં. અને છેલ્લે ખેતી આનુષંગિક પ્રવૃત્તિઓ આપણે જોઈ. હવે આપણે માનવીની પ્રાથમિક પ્રવૃત્તિમાં ત્યાર પછીની પ્રવૃત્તિ કોઈ હોય તો એ ખનન પ્રવૃત્તિ, તો એના વિશેનો આપણે અભ્યાસ કરીએ.
તો ત્યાર પછીની પ્રવૃત્તિ છે ખનન. ખનન શબ્દથી આમ તો આપણે પરિચિત છીએ કે ખનન એટલે ખોદવું. જમીનના ભૂભાગમાં ખનિજો મેળવવા. ખનન એટલે જમીનની અંદર જે ખનિજો રહેલા છે ખોદકામ કરી અને આ ખનિજો આપણે મેળવવાના છે. જમીન પર રહેલી રેતી કે માટી દૂર કરી અને એમાંથી આપણે ખોદકામ કરવાનું છે. તો પ્રથમ આપણે જોઈએ તો ખનનની સંકલ્પના જોઈએ તો ખનન એટલે ભૂભાગ ભૂભાગમાંથી ખનિજો મેળવવાની પ્રવૃત્તિ. ભૂભાગમાંથી જમીનમાંથી ખનિજો મેળવો એટલે ખોદકામ તો કરવું પડશે. આપણને ખબર છે કે એમને કઈ ખનિજ મળતા નથી. એટલે આપણે કહી શકીએ કે જમીન પરની માટી કે રેતી, માટી હોય તો માટી અને રણ પ્રદેશમાં રેતી, માટી કે રેતી દૂર કરવી અને ખોદકામ કરવું. જમીન પરની માટી અને રેતી દૂર કરતા ખનિજો સુધી આપણે ખોદકામ કરવાનું છે. આના માટે સુરંગો બનાવવી, સુરંગો દ્વારા પથ્થર તોડવા, કેમ કે જમીનમાં ઊંડે સુધી જવાનું થાય એટલે સુરંગો બનાવી અને પથ્થર તોડવા. જમીનની અંદર વધુ ઊંડાઈ એથી સુરંગો બનાવી પથ્થર તોડવા. જમીનની અંદર વધુ ઊંડાઈથી ખનિજો મેળવવા ક્ષાર કામ કરવું. બોર આપણે જેને કહીએ છીએ દેશી ભાષામાં બોર, ક્ષાર કામ કરવું. એટલે આ રીતે ખનન પ્રવૃત્તિ દ્વારા આપણે ખનિજો મેળવી શકીએ. વિદ્યાર્થી મિત્રો, આપણે ખ્યાલ હોય તો કચ્છના પ્રવાસમાં ગયા હતા અને એ સમયે તમને કોલસાની ખાણ જોઈ હતી. આપણે કોલસો એક પ્રકારનું ખનિજ છે અને આ ખાણ કેટલી ઊંડી હતી એ તમે જોયું છે તો ખ્યાલ આવે છે તમને. એટલે ખનન કાર્ય કરવું એ ખૂબ અઘરું કામ છે, કઠિન કામ છે, પણ છતાં ખનિજની જરૂરિયાત હોવાથી માણસ જીવના જોખમે આજીવિકા માટે પણ આ વ્યવસાય કરે છે. એટલે ખનન કાર્ય એટલે ભૂભાગમાંથી ખનિજો મેળવવાની પ્રવૃત્તિ. જમીન પરની માટી અને રેતી દૂર કરી ખનિજ મેળવવામાં આવે છે. સુરંગો દ્વારા પથ્થર તોડવા કે જમીનની અંદર વધુ ઊંડાઈથી ખનિજો મેળવવા ક્ષાર કામ કરવું પડે છે. સાથે સાથે આપણે જોઈએ તો ખનન કાર્ય ઘણા પ્રાચીન કાળથી થતું આવે છે. એટલે ખનન કાર્યની શરૂઆત ઘણા પ્રાચીન કાળથી થઈ હતી. ઘણા વર્ષો પહેલા આ ખનન પ્રવૃત્તિ શરૂ કરવામાં આવી છે. જૂના સમયમાં તાંબુ, લોખંડ વગેરેનો ઓજારો અને શસ્ત્રો
બનાવવામાં ઉપયોગ થવા લાગ્યો. શસ્ત્રો બનાવવામાં ઉપયોગ થવા લાગ્યો. જો ઘણા પ્રાચીન કાળથી ખનન પ્રવૃત્તિ શરૂ થઈ છે, ખનિજો મેળવાય છે, પણ જૂના સમયમાં સૌપ્રથમ લોખંડ અને તાંબામાંથી હથિયારો અને શસ્ત્રો બનાવવાની શરૂઆત થઈ. તાંબામાંથી સિક્કાઓ પણ બનાવવામાં આવ્યા. શરૂઆતમાં ભાલાથી શરૂ કરી હથિયાર તરીકે. જૂના સમયમાં ભાલો છે એ મુખ્ય હથિયાર ગણાતું. એટલે ભાલાથી શરૂ કરી અને ઘર વપરાશની વસ્તુઓ ભાલાથી શરૂ કરી ઘર વપરાશની વસ્તુઓ સાધનો ભાલાથી શરૂ કરી ઘર વપરાશની વસ્તુઓ, સાધનો, વાસણ વગેરે બનાવવામાં ખનિજો વપરાતી અથવા વગેરેની બનાવટ ખનિજો દ્વારા કરવામાં આવતી હતી. મધ્ય યુગમાં ખનન કાર્ય ખૂબ વધ્યું. મધ્ય યુગમાં ખનન કાર્ય ખૂબ જ વધ્યું. પ્રાચીન કાળમાં ખનન કાર્યની પ્રવૃત્તિ ઓછી હતી. મધ્ય યુગમાં એમાં વધારો થયો અને અર્વાચીન યુગમાં તો અદ્યતન સાધનો દ્વારા એમાં ખૂબ મોટો ઉછાળો આપણને જોવા મળે છે. એટલે મધ્ય યુગમાં ખનન કાર્યનું મહત્વ વધ્યું. ઇંગ્લેન્ડ અને જર્મની ઇંગ્લેન્ડ અને જર્મનીમાં હથિયાર અને સિક્કા બનાવવામાં આવ્યા ધાતુમાંથી અથવા ખનિજમાંથી. સૌપ્રથમ ઇંગ્લેન્ડ અને જર્મનીમાં ધાતુમાંથી હથિયારો અને સિક્કા બનાવવામાં આવ્યા. ધીમે ધીમે સમગ્ર વિશ્વમાં એનો ઉપયોગ વધતો ગયો અને ઔદ્યોગિક ક્રાંતિની શરૂઆત થયા પછી જેમ ખેતીમાં પણ આમૂલ પરિવર્તન આવ્યું, એમ ઔદ્યોગિક ક્રાંતિની શરૂઆત પછી ખરીદ ક્ષેત્રે પણ મહત્વનો વધારો થયો છે. તો આપણે જોઈએ અહીંયા આપણે જોયું કે ઇંગ્લેન્ડ અને જર્મનીમાં હથિયારો અને સિક્કા બનાવવામાં આવ્યા. એટલે ધાતુનો ઉપયોગ વધ્યો, ધાતુનું ઉત્પાદન વધ્યું. સાથે સાથે સમગ્ર વિશ્વમાં ખનિજોનો ઉપયોગ વધ્યો. સમગ્ર વિશ્વમાં ખનિજોનો ઉપયોગ વધ્યો. 18મી સદીની ઔદ્યોગિક ક્રાંતિ પછી ખનિજોના ઉપયોગ અને ઉત્પાદનમાં
ખૂબ જ વધારો થયો. ઔદ્યોગિક ક્રાંતિ પછી ખનિજોના ઉપયોગ પણ વધ્યા, સાથે સાથે એના ઉત્પાદનમાં પણ વધારો થયો. હવે આપણે આ ખનિજની વાત કરીએ છીએ તો ખનિજની વ્યાખ્યા જોઈ લઈએ, જે આપણે કુદરતી સંસાધનોમાં પણ જોઈ હતી. ફરી વખત વિદ્યાર્થી મિત્રો તમારી નજર સમક્ષ વાત મૂકું છું કે ખનિજોની જે વાત આવે છે એ કુદરતી સંસાધનોમાં પણ હતી અને આમાં પણ છે. એટલે બંનેમાં મોટા ભાગના પ્રશ્નો જે છે ભૂગોળમાં એકબીજા પાઠમાં મેચ થતા જાય છે. એટલે આપણે ખાસ કાળજી રાખવાની રહેશે અને લખવાનું મહત્વનું છે, લખાણ લખાઈ જવું જોઈએ. તો આપણે ખનિજની વ્યાખ્યા જોઈએ તો નિશ્ચિત અણુરચના, બંધારણ, રાસાયણિક બંધારણ અને સમાનતા. નિશ્ચિત અણુરચના, રાસાયણિક બંધારણ અને સમાન ગુણધર્મ ધરાવતા અને સમાન ગુણધર્મો ધરાવતા ઘન પ્રવાહી કે વાયુમય જેની અણુરચના નક્કી હોય, રાસાયણિક બંધારણ નક્કી હોય અને સમાન ગુણધર્મ ધરાવતા હોય, આવા ઘન પ્રવાહી કે વાયુમય પદાર્થોને ખનિજ કહે છે. આ એની વ્યાખ્યા થઈ, જે કુદરતી સંસાધનમાં પણ આપણે જોવામાં આવી હતી. એટલે ફરી વખત રિપીટ કરું છું કે નિશ્ચિત અણુરચના, રાસાયણિક બંધારણ અને સમાન ગુણધર્મો ધરાવતા ઘન પ્રવાહી કે વાયુમય પદાર્થોને ખનિજ કહે છે. હવે આમાં આપણે જોઈએ તો ખનિજના મુખ્ય બે ભાગ છે. ખનિજના મુખ્ય બે પ્રકાર, ખનિજના મુખ્ય બે ભાગ. પહેલો ધાતુમય ખનિજ. જો ધાતુમય ખનિજમાં આપણે જોઈએ કે જે ધાતુ છે, ધાતુ અને અધાતુના ગુણો તમે ધોરણ 8 માં 9, 10 સુધીમાં ભણેલા છો, ધાતુમય ખનિજ અને અધાતુમય ખનિજ. તો જેમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય છે અથવા વિદ્યુત અને ઉષ્માના સુવાહક છે, આ બધા ખનિજો ધાતુમય ખનિજમાં આવે છે. અને જે વિદ્યુત અને ઉષ્માના અવાહક છે, આ ખનિજ અધાતુમય, ધાત્વિક કે અધાત્વિક ખનિજો તરીકે એનો સમાવેશ થાય છે. એટલે ધાતુમય ખનિજ બે ભાગ છે, ધાત્વિક તો ધાતુમય, ધાત્વિક ખનિજો, અને બીજો ભાગ છે અધાત્વિક ખનિજો. તો અહીંયા લોખંડ, તાંબુ, જસત, સીસુ વગેરે ધાત્વિક ખનિજો છે, ધાત્વિક ખનિજો. એવી જ રીતે ગંધક, ફ્લોરોસ્પાર, અબરખ, વગેરે અધાત્વિક ખનિજો છે. જો આ ધાત્વિક અધાત્વિક ખનિજો પણ આપણે કુદરતી સંસાધનમાં ભણે તો મહત્વનો અભ્યાસ આપણે એમાં કરેલો છે. અહીંયા આપણે જોઈએ તો ખનન પ્રવૃત્તિની વાત કરી તો ખનન પ્રવૃત્તિમાં ધાત્વિક અને અધાત્વિક ખનિજો છે, સાથે સાથે કોલસો, ખનિજ તેલ અને કુદરતી વાયુ. ખનિજ તેલ,
કોલસો અને કુદરતી વાયુ આ જે છે એ સંચાલન શક્તિની ખનિજો છે. આ પણ એક પ્રકારની ખનિજ છે, પણ એ ધાત્વિક કે અધાત્વિકમાં નથી આવતી, એ સંચાલન પ્રકારની ખનિજો છે. હવે આપણે જોયું કે ખનન પ્રવૃત્તિ, તો ખનન પ્રવૃત્તિના પણ બે પ્રકાર છે. એક પુષ્ટિ ખનન પ્રવૃત્તિ અને બીજી જે છે એ ભૂમિગત ખનન. પુષ્ટિ એટલે જમીનની ઉપરથી ઊંડે સુધી જવું પડતું નથી, એને પુષ્ટિ ખનન કહેવામાં આવે છે, કે જે આપણને જમીનની સપાટી ઉપરથી થોડીક ઓછી ઊંડાઈથી મળી જાય છે. અને બીજો પ્રકાર જે છે ખનનનો ભૂમિગત ખનન, એમાં જમીનના ભીતરમાં ખૂબ ઊંડે સુધી જવું પડે છે. સાથે સાથે વાત કરીએ આપણે તો ભૂમિગત ખનિજ ખનન જે છે એ અઘરું છે, કઠિન છે અને મુશ્કેલ કામ છે. જ્યારે પુષ્ટિ ખનન છે એ ખૂબ સરળ છે, ખર્ચાળ ઓછું છે અને બિનજોખમી છે. તો હવે આપણે વિગતે જોઈએ. ખનનના બે પ્રકાર. પહેલો પ્રકાર છે પુષ્ટિય ખનન. અને બીજો પ્રકાર છે ભૂમિગત ખનન. તો પુષ્ટિ ખનન જે છે એ સપાટીનું ખનન છે, એને ધરાતલીય ખનન પણ કહેવામાં આવે છે. જોઈએ આપણે તો પુષ્ટિય ખનન ને ધરાતલીય સપાટી પરનું ધરાતલીય ખનન પણ કહેવાય છે. જો ટૂંકા પોઈન્ટમાં આપણે જોઈ શકીએ કે હંમેશા લગભગ ભૂગોળના ટૂંકા પોઈન્ટ છે ટેક્સ્ટ બુકને આધારે હોય છે. ટેક્સ્ટ બુકના તમામ પોઈન્ટ આપણે જોવા અથવા સમજવા જરૂરી છે. ધરાતલીય ખનિજ એટલે પુષ્ટિ ખનન. એવી જ રીતે પુષ્ટિય ખનન સરળ, સુરક્ષિત અને બિન ખર્ચાળ અને ઓછા ખર્ચાળ અથવા બિન ખર્ચાળ છે, ઓછું ખર્ચાળ છે. પુષ્ટિય ખનન જે છે સરળ, કેમ કે સપાટી ઉપર ખનન કરવાનું હોય એટલે કંઈ કોઈ પણ જાતની તકલીફ પડવાની શક્યતા નથી. સુરક્ષિત, એમાં કોઈ જાનમાલનું જોખમ રહેતું નથી. અને ઉપરની સપાટી જ ખનન કરવાની હોય એટલે ઓછું ખર્ચાળ હોય છે. પુષ્ટિય ખનિજો નું ખનન કાર્ય વધુ માત્રામાં અને ઝડપથી થાય છે. જો અહીંયા આપણે જોઈએ પુષ્ટિ ખનન અને ભૂમિગત ખનન બંનેના તફાવતના મુદ્દા આપણે ખ્યાલ આવી જશે કે પૃથ્વી ખનનને ધરાતલી ખનન કહેવામાં આવે છે. ખનન સરળ, સુરક્ષિત અને ઓછું ખર્ચાળ છે. પુષ્ટિ ખનિજોનું ખનન કાર્ય વધુ માત્રામાં અને ઝડપથી, કેમ કે ઉપરની સપાટીથી કામ સરળતાથી થઈ શકે, ઝડપથી થાય છે. હવે જો ખનિજો પૃથ્વીની સપાટીની ઊંડાઈએથી, કોઈ પણ ખનિજ પૃથ્વીની સપાટી કરતા ઊંડી છે, ઊંડાઈએથી હોય તેવા ખનિજો મેળવવા, જો ખનિજો પૃથ્વીની સપાટીથી ઊંડાઈએથી હોય તેવા ખનિજો મેળવવા ભૂમિગત ખનન વિધિ નો ઉપયોગ થાય છે.
ત્યાં પુષ્ટિ ખનન ચાલતું નથી, ઉપયોગ થાય છે. તો આના માટે તમારે જમીનની સપાટીથી ઊંડાઈએ જવાનું હોય છે, એટલે ચોક્કસ પ્રકારના સાધનો હોવા જોઈએ. એટલે કહી શકીએ કે ભૂમિગત ખનન નું કાર્ય મુશ્કેલ, અસુરક્ષિત અને ખૂબ જ ખર્ચાળ છે. પુષ્ટિ ખનનની તદ્દન વિરુદ્ધમાં આપણને જોવા મળે છે કે આ ખનનનું કાર્ય જે છે એ કઠિન એટલે કે મુશ્કેલ, અસુરક્ષિત અને વધારે પડતું ખર્ચાળ જોવા મળે છે. ભૂમિગત ખનિજ માટે તમારે ચોક્કસ પ્રકારની લિફ્ટ, કેમ કે જમીનના પેટાળમાં ખૂબ ઊંડું જવાનું છે, એટલે બહાર આવવા માટેની વ્યવસ્થા પહેલા કરવી પડે. એટલે ભૂમિગત ખનન માટે લિફ્ટ, ઊંડાઈથી ખનિજો બહાર લાવવાના સાધનો, કેમ કે જમીનના ખૂબ ઊંડીની સપાટીમાંથી ખનિજો મળતા હોય એટલે એક તો લિફ્ટની જરૂર પડે, આ ખનિજો બહાર લાવવા માટેના સાધનો જોવે, અને વાયુ સંચાર પ્રણાલી ની જરૂરિયાત રહે છે. જો અહીંયા વાયુ સંચાર પ્રણાલી, કેમ કે જમીનના પેટાળમાં જઈએ જેમ ઊંડાઈમાં ઓક્સિજનનું પ્રમાણ ઘટતું જાય એટલે શ્રમિકોને શ્વાસોશ્વાસ માટે ઓક્સિજનની જરૂર પડે, તો સાથે સાથે વાયુ સંચાર પ્રણાલીની પણ ત્યાં જરૂર પડે છે. એટલે આ બધા પાસાઓ જોતા આપણને ખ્યાલ આવશે કે ભૂમિગત સંચાલન છે એ અસુરક્ષિત છે, અઘરું છે. હજી આપણે એમાં જોઈએ કે ઘણી બધી ભીતિઓ ભૂમિગત ખનન કાર્યમાં રહેલી છે, એ આપણે આગળ જોઈએ. હજી આ મુખ્ય વાત થઈ ખર્ચની, કેમ કે અંદર આગ લાગવી, કંઈક વસ્તુ ઉપરથી નીચે પડવી, સાથે સાથે આપણે જોઈએ તો પૂરનો પ્રકોપ, આવી ઘણી બધી બાબતો જે છે એના કારણે જાનહાનિ અને માલહાનિ થવાનો પૂરેપૂરો સંભવ રહે છે. એટલા માટે ભૂમિગત ખનન જે છે અસુરક્ષિત ગણવામાં આવે છે. હવે આ પ્રવૃત્તિ ખૂબ જ જોખમી ભરેલી છે. ભૂમિગત ખનન પ્રવૃત્તિ ખૂબ જ જોખમ ભરેલી છે. શા માટે ભૂમિગત પદ્ધતિ ખૂબ જ જોખમ ભરેલી છે? જોખમ ભરેલી એટલા માટે છે કે ઊંડાઈમાં ઘણીવાર ઝેરી વાયુ ફેલાવવો, સાથે સાથે ભૂસ્ખલન થવું, એટલે જે જમીનની ખાણો છે એમાં ભેખડોનું ઘસી પડવું. આ ભૂસ્ખલન પ્રવૃત્તિ ખાસ કરીને ઊંડાણવાળા વિસ્તારમાં અથવા બરફીય વિસ્તારોમાં જોવા મળે છે. આપણે ઘણી વખત સાંભળ્યું છે કે ભાઈ હિમાલયની પહાડોમાં ભૂસ્ખલન થતા આટલા ગામ તારા થઈ ગયા, આટલા લોકો મોત થયું. કેમ કે ભૂસ્ખલન થાય, આપણા સૈનિકો પણ હમણાં થોડા સમય પહેલા ભૂસ્ખલનને કારણે મૃત્યુ પામ્યા, શહીદ થયા હતા. કેમ કે બરફની પાટો આખી એમને પડે અને ક્યાં સુધી બરફ જાય એ નક્કી રહેતું નથી. એટલે
ભૂસ્ખલન થવું, સાથે સાથે આપણે જોઈએ તો ખાણોમાં આગ લાગવી, પૂર પ્રકોપ, કેમ કે પૂરની પરિસ્થિતિમાં ઘણી વખત એવું બને કે અતિશય વરસાદના કારણે નદીઓ પોતાની મર્યાદા ઓળંગી જાય છે અને પાણી અત્ર સર્વત્ર ફેલાઈ જાય છે. આવું પાણી જે તે ખનિજની ખાણમાં જતું રહે અને એ સમયે ખાણમાં ઘણા બધા લોકો શ્રમિકો કામ કરતા હોય છે, એના માટે જીવનું જોખમ ઊભું થાય છે. એટલે આ બધી બાબતો આપણે જોઈએ તો પૂર પ્રકોપ વગેરેના કારણે મોટી દુર્ઘટના સર્જાય છે. દુર્ઘટના સર્જાય છે. આ તમામ બાબત જોતા આપણને લાગે કે ભૂમિગત કામ ખરેખર ખૂબ અઘરું આપણને જોવા મળે છે. હાલના સમયમાં વિકસિત રાષ્ટ્રો, જે રાષ્ટ્રો વિકસિત બની ગયા છે, આ લોકો અદ્યતન ટેકનોલોજી અથવા અદ્યતન યંત્રો દ્વારા ભૂમિગત ખનન કરે છે, એટલે ખોટી કોઈ જાનમાલની જોખમ રહે નહીં. વિકસિત રાષ્ટ્રો અદ્યતન યંત્રો દ્વારા ખનન કરે છે. જે રાષ્ટ્રો વિકસિત રાષ્ટ્રો બની ગયા છે, આ રાષ્ટ્રો અદ્યતન પ્રકારના યંત્રો દ્વારા ખનન પ્રવૃત્તિ કરે છે. આપણે વિશ્વની ઘણી બધી ખનિજોનો કુદરતી સંસાધનોમાં અભ્યાસ કર્યો છે. તમે પણ એ ફરી પાછું દોહરાવજો. અહીંયા સુધીમાં આપણે માનવીની પ્રાથમિક પ્રવૃત્તિની વાતને વિરામ આપીએ છીએ. હવે પછીના લેક્ચરમાં માનવીની દ્વિતીય પ્રવૃત્તિ, માનવીની બીજા પ્રકારની દ્વિતીયક પ્રકારની પ્રવૃત્તિ વિશે આપણે સમજણ મેળવશું. અહીંયા સુધીમાં આપણે જોયું કે માનવીની પ્રાથમિક પ્રવૃત્તિમાં શિકાર અને સંગ્રાહક વૃત્તિ, ત્યાર પછી પશુપાલન, ખેતી અને ખનન, આ 4 પોઈન્ટનો આપણે અભ્યાસ કર્યો છે. તમામ પોઈન્ટ વિદ્યાર્થી મિત્રો યાદ રાખવા માટે પ્રયત્ન કરજો. ભૂગોળ અઘરું નથી, લખાણ મહત્વનું છે. વ્યવસ્થિત લખો એટલે તમને માર્ક મળશે. આ પણ મેં જે તમને લખાવું છું, હું આ નોટબુક ટેક્સ્ટ બુકને આધારે જ લખાવું છું અને વધુમાં વધુ મહત્વ આપણે ટેક્સ્ટ બુકને આપીશું, જેથી કરીને કોઈ પ્રશ્ન આપણા માટે અઘરો રહે નહીં. અહીંયા સુધીની બાબત આપણે જોઈ છે. હવે પછી માનવીની દ્વિતીયક પ્રવૃત્તિ માટે ફરી પાછા મળશું. ખૂબ ખૂબ ધન્યવાદ.